ફેમિલી, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। સાંજે જો આપણે રોટાવેટર રાખી નાખ્યું હતું અને બાલક જો વહીણી લઈને આવી ગયો છે અને બધા કામ કરે પણ આવી ગયા। તમે જો પ્રાંજુ ન્યાસા આમથી જો આ લઈને આવે સપના આમથી તરફાને એવું આમથી મેન કારીગર ક્રિસા હિલી આવે છે ઠેબા પારા કરવા હાટુથી। જો એટલું વાવી દીધું આપણે। જો આપણે વાવેતર થઈ ગયું, બાલક વહી ગયો। આપણે લક્ષ્મી 11નું વાવેતર કરેલું છે। તલી કિલો જેવી વહીથી જો તમે વૈસમાં નીક નાખવાની છે અને આપણે 3 મોટર વાંકવાની છે। જો એક દારની વાડીની અને સિંગલ ફેસ વાડીમાં હઈ થોડુંક ખાતર વધ્યું એને છાંટી દેવાનું છે બધું। અત્યારે એને રાખી દઈએ બધું દાંતરડું ને એવું જમી આવી। વાગવામાં 12:40 થઈ જમી આવી। હાલો આપણે જમીન પછી ઠેબા પારા કરી। જો મિત્રો, સવારના અમે બે આ ધોરીઓ અને ખડવાળો કેરો સાફ કરતા હતા તો અત્યારે ટ્રેક્ટર હાલે ત્યારે સાફ થાય। નકરા કડવા ઝાડવા જ હતા। સવણા મેથી ધાણા બધું મિક્સમાં વાવેતર કર્યું હતું। બધું આપણે ખડમાં ભેરાઈ ગયું હતું ને સવારના મહેનત કરતા હતા। અત્યારે આ ટ્રેક્ટર રોટાવેટર ચાલે છે તો અત્યારે હવે સાફ થાય। નકર અમારો ક્યારે એમને પડ્યો રહે તેમ। આ બાજુ તલી વવાણી છે એટલે આમાં શાકભાજી થોડુંક હતું। હજી આમાં લસણ, કોબી, ટમેટી, વાલ એવું બધું છે। થોડાક ગાજર હતા એ પણ આપણે કાઢી નાખ્યા। જો આપણે ગાજર આપણા વેરાઈ ગયા છે, આમાં કટકા થઈ ગયા છે। હતા તો ઘણા સારા ગાજર પણ આવા બગડી ગયા ટ્રેક્ટર ચાલ્યું એટલે। બે વાર રાખી નાખી એટલે આપણો ક્યારો સરસ બની જાય। જો મિત્રો, અત્યારે તલી છાંટી છે આપણે। ચોરીઓ કરવા આવ્યા આપણે ચોરીઓ કરી નાખ્યો। તલી વધી હતી થોડી।
અહીંયા વીસમાં નીપ નાખી હતી. જુઓ તમે ઉનાળાની બીકે છે ને બોનટ માથે મેં એને બેસાડી દીધો. એ કે આપણે બે હાલી ન જવાય, ઉનાળાની લાગે બીક. આમાં હોય તો તમને બતાવી. હમણાં એકવાર તો લાઇટમાં આવ્યા હતા. અહીં જો આપણે નીક નાખેલી છે. જો આ ધોરીઓ